આજકાલ સોનું નહીં પરંતુ ચાંદી ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે ચાંદીનો ભાવ આ ડિસેમ્બરની અંદર જ 2 લાખ ઉપર પહોંચી ગયો છે, જે એપ્રિલ મહિનામાં માત્ર ને માત્ર 1 લાખે હતો. પરંતુ એવું તો શું થયું કે ચાંદીનો ભાવ વધી ગયો? અને બીજો એક મહત્વનો પ્રશ્ન કે શું હવે આગળના સમયમાં ચાંદીમાં ખરેખર રોકાણ કરવું જોઈએ? આ જો તમારે જાણવું હોય ને ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચવલા. આમ જોવા જઈએ ને સામાન્ય રીતે ચાંદીમાં 4 દિવસની અંદર જ 36,000 કરતા પણ વધારાનો ભાવ વધ્યો છે. મહત્વની વાત તો એ છે કે કુલ ટોટલ ગણીએ ને તો 120% કરતા પણ વધારાનું વળતર આ ચાંદી અત્યાર સુધીનું આપણે આપી દીધું છે. બીજી બાજુ જો સોનાની ને નિફ્ટીની વાત કરીએ ને એટલે કે શેર બજારની વાત કરીએ તો સોનુએ માત્ર 70% સુધીનું વળતર આપ્યું છે, જ્યારે જો શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં લગભગ 9% સુધીનું વળતર મળતું હોય છે. આ આંકડાઓ દર્શાવે છે કે ચાંદી માત્ર હવે ઘરેણું કે ધાતુ નથી રહ્યું, પણ રોકાણના દ્રષ્ટિકોણથી એક શાનદાર સંપત્તિ બની ગઈ છે. ગ્લોબલ માર્કેટમાં પણ યુએસના કોમેક્સ પર ચાંદીનો ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે. હવે ચાંદીના ભાવ વધવાના 6 એવા કારણો છે કે જે સમજવા પડશે. સૌથી પહેલું અમેરિકાની ફેડની નીતિઓ એને અસર કરી નાખે છે. અમેરિકાની પોતાની એક બેંક છે કે જેનું નામ છે ફેડ બેંક, જે સેન્ટ્રલ બેંક તરીકે ઓળખવામાં આવે છે. એને પોતાના વ્યાજ દરોમાં થોડો ઘટાડો કરી નાખ્યો છે, અને જ્યારે વ્યાજ દરોમાં તે ઘટાડો કરતા હોય છે ને ત્યારે સામાન્ય રીતે સોનું અને ચાંદીમાં લોકો ઇન્વેસ્ટ કરતા થઈ જતા હોય છે. અને અત્યારે પણ એ સિચ્યુએશન આવીને ઊભી છે. સોનું અને ચાંદી ક્યારે વ્યાજ નથી આપતી, અને એને જ કારણે આગળના સમયમાં એના ભાવ વધવાની પણ શક્યતા હોય છે. બીજું, ડોલરની નબળાઈ. હવે ભારતમાં $1 બરાબર 90 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તમને થતું હશે કે ડોલર ક્યારે નબળો છે, પરંતુ એકચ્યુઅલમાં જોવા જઈને તો માર્કેટમાં એટલે કે વિશ્વના માર્કેટમાં ડોલર ધીરે ધીરે નબળો પડતો જઈ રહ્યો છે, જેને જ કારણે પણ આગળના સમયમાં સોનું અને ચાંદી ઉપર લોકો ઇન્વેસ્ટ કરતા થઈ ગયા છે. જ્યારે અમેરિકન ડોલર નબળો પડે છે ત્યારે અન્ય દેશોના રોકાણકારો માટે ચાંદી ખરીદવી સસ્તી પડી જાય છે. આનાથી વૈશ્વિક માંગ વધે છે અને ભાવને ટેકો મળી જાય છે. ત્રીજું અને સમજવા જેવું, માંગમાં વધારો થઈ ગયો છે પરંતુ સપ્લાય ખૂબ જ ઓછી છે. આ તેજીનું સૌથી મોટું અને પાયાનું કારણ છે વિશ્વભરમાં ચાંદીની જે કુલ માંગ છે તેની સરખામણીમાં ખાણમાંથી આવતો જે કુલ પુરવઠો છે એ ખૂબ જ ઓછો છે, એટલે બજારમાં જેટલી ચાંદી જોઈએ તેટલી ઉપલબ્ધ નથી. બીજું, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે જેને જ કારણે પણ ચાંદીનો ભાવ વધી રહ્યો છે. આજકાલ ઘણી બધી જગ્યાઓ પર અને ઘણી બધી વસ્તુઓમાં ચાંદીનો ઉપયોગ થતો જઈ રહ્યો છે. સોલાર પેનલની અંદર ચાંદીનો ઉપયોગ થવા લાગ્યો છે. ઈવી મશીનની અંદર, ઈવી વ્હીકલની અંદર, એન્જિનમાં પણ આજકાલ ચાંદીનો ઉપયોગ થવા લાગ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે સેમિકન્ડક્ટરની માંગ વધી છે. આ બધામાં ચાંદી એક મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે. આના પછીનું જે કારણ છે એ છે સેફ હેવન ડિમાન્ડ. યુએસ સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાનો માહોલ છે. આવા સમયમાં રોકાણકારો પોતાના નાણાંને સુરક્ષિત રાખવા માટે સોના ચાંદીને સૌથી સુરક્ષિત વિકલ્પ માને છે. છઠ્ઠું અને મહત્વનું કારણ, નોન યીલ્ડિંગ એસેટમાં ઝડપી રોકાણ. શેર બજાર કે બોન્ડ્સ જેવા વ્યાજ આપતા રોકાણો સિવાય રોકાણકારો હવે ચાંદી જેવા સુરક્ષિત અને વ્યાજ ન આપતા વિકલ્પોમાં મોટી માત્રામાં રોકાણ કરી રહ્યા છે. ઇન શોર્ટ, આ બધા જ કારણો એવા છે કે જે સમજવા જેવા પણ છે, અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે આજકાલ વધી ગઈ છે જેને જ કારણે આજકાલ ચાંદીનો ભાવ ખૂબ જ વધારે થઈ રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે પહેલાના સમયમાં સોનું એકમાત્ર એવી વસ્તુ હતા કે જેને ભાવ દર વર્ષે વધતા હતા, પરંતુ આ વખતે ચાંદીમાં જેટલા ટકા ભાવ વધ્યો છે એને સોનુને પણ પાછળ છોડી દીધું છે. આનાથી પણ વિશેષ વાત, શું આગળના સમયમાં ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? જો હાલ પૂરતું તો અત્યારે જે માર્કેટ ચાલી રહ્યું છે એ પ્રમાણે તો ચોક્કસથી કરવું જોઈએ, પરંતુ હવે આગળના સમયમાં બજારમાં અને ભવિષ્યના ગર્ભમાં અનિશ્ચિતતા તો રહેલી છે. એટલા માટે થઈને હંમેશા યાદ રાખવું કે નાનામાં નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને ત્યારે નાણાકીય સલાહકારોની મદદ લેવી, અને જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ વિશે ખબર પડે છે એ લોકો પાસે અને નિષ્ણાંતો પાસે સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. અમે પણ તમને એ જ આગ્રહ કરીએ છીએ કે આગળના સમયમાં નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો પણ એક વખત નિષ્ણાંતોને એકવાર પૂછી લેજો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે પીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.